કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે ઉપર 67 ગામોને જોડતા 2 જંકશનો ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીની અણઆવડતના કારણે ફ્લાયઓવર બનાવવામાં ન આવતા આ બંને જંકશનો ઉપર દરરોજ અનેક અકસ્માતો થયા હોવાના કારણે અનેક લોકોને જાનમાલનું નુકસાન થાય છે. આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રામ અગ્રણીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને તેને સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરતા આ ચોકડીઓ ઉપર અકસ્માતોનો સિલસિલો અવિરત ચાલુ રહેતા અને આ સમયે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીની નજર સામે જ અકસ્માત થતા એક યુવાને જીવ ગુમાવતા હવે અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવે તે પહેલા પોતાના સ્વખર્ચે તમામ જંકશન ઉપર બંને સાઈડ 1.5 લાખના ખર્ચે સિમેન્ટ બેરિકેડ તેમજ અન્ય વિસ્તારને જોડતા ચોકડીઓ ઉપરના રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવડાવ્યા, જેથી કરીને હાઈવે ઉપર પસાર થતા વાહનોની સ્પીડ ધીમી થાય અને અકસ્માત. આ દ્રશ્યો છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર કોડીનાર બાયપાસ નજીક હાઈવે ઓથોરિટીએ બનાવેલી મોતની ચોકડીઓના. વડનગર ચોકડી અને રોણાદ ચોકડી ઉપર દરરોજ અકસ્માતની ઘટના બને છે. છાશવારે પસાર થતા અનેક વાહનો અથડાઈ અને અકસ્માત થતા વાહન ચાલકોને મોટી નુકસાની થાય છે. કોડીનારની રોણાદ ચોકડી અને વડનગર ચોકડી ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીને ફ્લાયઓવર બ્રિજ બનાવવા વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવેના બહેરા અધિકારીઓના કાને અથડાઈને વાત પાછી ફરી હોય તેમ આ બંને જગ્યાએ ઓવરબ્રિજ નહીં બનાવી હાઈવે ઓથોરિટી દ્વારા કોડીનાર તાલુકાના અંદાજે 30 થી 40 ગામના લોકોને રામ ભરોસે મૂકી દીધા છે. બંને ચોકડી પાસે દરરોજ અકસ્માત થાય છે, ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી રાજમોતી પરિવાર દ્વારા સ્વખર્ચે આ ચોકડી ઉપર સિમેન્ટના બેરિકેડ મૂકતા સ્થાનિકોએ શિવાભાઈનો આભાર માન્યો હતો અને આ બેરિકેડને આશીર્વાદરૂપ ગણાવ્યા હતા. બેરિકેડ મૂકવાનું કારણ એવું હતું કે જે નેશનલ હાઈવે વાળા રોડ બનાવીને ગયા તે ઓવરબ્રિજ બનાવવાના હતા. તો એ લોકોએ કંઈક કારણસર ટેકનિકલ કારણને લીધે 4 ચોકડીઓ ઉપર ઓવરબ્રિજ બનાવ્યા નથી. એને કારણે એક્સિડન્ટના પ્રશ્ન બહુ વધી જતા હતા. એક દિવસ હું મારી ઓફિસથી કામેથી ઘરેથી જતો હતો તો મારી સામે જ આપણે આ જે ચોકડીઓ ઊભા છે ત્યાં વડનગરની ચોકડી ઉપર 2 એક્સિડન્ટ જેના યંગ છોકરા કે 22-23 વર્ષના 2 ઓફ થઈ ગયા. પછી મેં નક્કી કર્યું કે કંઈ ન થાય, નેશનલ હાઈવેને પણ કીધું કે અમારા ઉપરથી પરમિશન લેવી પડે એમ છે. તો પછી અમે અમારા પરિવાર વતી બેરિકેડ મૂકાવ્યા છે હમણાં ટાઈમ પર, ને ડામર વાતેથી 2 સાઈડમાંથી બમ્પ કરી દીધા કે જે એક્સિડન્ટ થાય ને સ્પીડ ઓછી થવાના કારણે એક્સિડન્ટ ઓછા થાય ને કોઈ માણસનો જીવ બચે એ માટે કામગીરી કરી છે. નેશનલ હાઈવેને કોડીનાર તાલુકાના આજુબાજુના ગામડાવાળાએ બધાએ જે રોડ પણ બનતો હતો ત્યાં પણ કીધું છે એ લોકોને કે આ એરિયામાં ઓવરબ્રિજ બનાવો, કે 4 ઓવરબ્રિજ બનાવવાની જરૂર હતી. તોય પણ એ લોકોએ કે કરશું પણ કામ પૂરું થઈ ગયું, એ લોકોએ કર્યું નથી. પછી ટાઈમ પર એટલે જ અમારા આ બેરિકેડ મૂકવા પડ્યા. બી તો થશે તો બહુ વાર લાગશે હવે, એટલે ટાઈમ પર અત્યારે સ્પીડ ઘટવાના કારણે ઓછું થાય. કારણ કે આ આજુબાજુના એટલા ગામડા છે કે સવારના લોકો કોડીના ધંધા માટે આવે ને સાંજના જાય છે. એટલે લોકો અમારા આ કોડીનાર તાલુકામાં રહેવાવાળા લોકો છે એ ગામડામાં જ રહી છે અને આખું પરિવારને જે છોકરા ભણવા આવે છે, ધંધા કરવા માટે આવે છે, જેને દુકાનો છે, એટલે એકદમ સ્પીડમાં આવતી હોય છે ગાડી આમથી ને સામેથી, એટલે એને કારણે આ મૂકવામાં આવ્યું છે. GDC ન્યૂઝ સાથે કે પાઠક, ગીર સોમનાથ.